मंगलाचरण चिंतारो यत्पारं भुजयेनव स्वीयानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तो सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि रतिशेषे लीलाक्षिरादिसायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं करामिनीं चतुरभिश्च त्रिभिश्च षड्भि विराजते योषो पंचकारणे मम। श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय। गोपाल शिक्षा હવે જેને પુસ્તક નો હોય આમાં જોઈજો, બરાબર? વાક્ય બોલવાનું છે બધાને। प्रभाते सवेरा पथारी तजीरो वजीलो व्रजाली सपदारविंदो सदा सत्य बोलो सदाचार पालो स्वमार्ग सिद्धांत ये उतारो बनो एक चिते निशाळे जईने रमो सर्व साथे हळीने मळीने नठारा जनोने सदा दूर राखो स्वमार्ग सिद्धांत ये उतारो बनो मिश्रवासी विवेकादि सीखो तारो दराओ न ईर्ष्या न निंदा न जीदे बराओ स्वमार्ग सिद्धांत ये उतारो करो दर्शनो कृष्णा मंदिरो ये कीर्तनो कृष्णना सुधावे हसो ने हसाओ सदा मौज मानो स्वमार्ग सिद्धांत ये उतारो हरि शांत बेसो सभाમાં રહીને અને સાંભળો ભાષણ જ્ઞાન માટે ગ્રહો સદગુણોને સુવિદ્યા अवतारो स्वमार्ग सिद्धांत ये उतारो न भूलो तमे छो कृपा मार्ग पंथी कृपा पात्र थावा करो प्रेम भक्ति बनी नम्र सौने सुन्मान आपो स्वमार्ग सिद्धांत ये उतारो बधु विश्वएनु रमे विश्वरूपे तमारा बधाना उरे विराजे अत्र कोई नाय जराए दुभावो स्वमार्ग सिद्धांत ये उतारो ब्रह्म संबंध निष्पापताओ
સમર્પી પદાર્થો પછી સર્વ ખાઓ જનેતા પિતાની ન આજ્ઞા ઉથાપો સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતારો પ્રભાતે સવેરા પતારી તદીલો વદીલો વ્રજાધીશ પદારવિંદો સદા સત્ય બોલો સદાચાર પાળો સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતારો વલ્લભાધીશ મુલ્લા છોડી મુલ્લા આ પહેલો શ્લોક છે. બોલતી પહેલો શ્લોક. તું બોલજી હવે. માઇક્રોફોન છે કે નથી આજે કાંઈ નથી. હા બોલ. યત્પાદાંબુજલોહ સ્વીયાનાંતાન નિજાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુઃ. કઈ વાત બોલી? ચિંતા સંતાન યત્પાદાંબુજલે પહેલો શ્લોક શું બોલ? સ્વીયાનાંતાન. બરોબર છે. સ્વીયા ખાલી નથી. જો સ્વીયા નામથી મીંડું છે. સ્વીયાનામ તાન નામથી મીંડું હોવાને મ બોલાય છે. કેમ? સ્વીયાનામ તાન નિજાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુઃ. બોલો પહેલો શ્લોક. સિદ્ધા સંતાન હંતારો યત્પાદા મુજરે નવઃ પ્રિયાનામ તાન નિજાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુઃ. પહેલો શ્લોક. સિદ્ધા સંતાન હંતારો યત્પાદા મુજરે નવઃ સ્વીયાનામ તાન નિજાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુઃ. સરસ. શું બોલ? પહેલો શ્લોક. સિદ્ધા સંતાન હંતારો યત્પાદા મુજરે નવઃ સ્વીયાનામ તાન નિજાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુઃ. પહેલો શ્લોક બોલ. હું બોલું બોલ ને. ચિંતા બોલ. ચિંતા સંતાન હંતારો સ્વીયાનાંતાન નિજાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુઃ. તને આવડે તો છે તો કેમ બોલતી નથી? બોલ પહેલો શ્લોક. સરસ. બોલ ભાઈ તું પહેલો શ્લોક. સિદ્ધા સંતાન હંતારો યત્પાદા મુજરે નવઃ સ્વીયાનામ તાન નિજાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુઃ. હવે આ પહેલા શ્લોકમાં કોને
વંદન છે? પહેલા શ્લોકમાં વંદન કોને કહ્યું છે? તને ખબર છે? બોલજી. હે? પહેલા શ્લોકમાં કોને વંદન કહેવાય? પ્રણમામી એટલે પ્રણામ કરું છું. કોને પ્રણામ કરે છે? આપણે કોને પ્રણામ કરીએ છીએ? નિજાચાર્ય. નિજના આચાર્ય. આપણા આચાર્ય કોણ છે? મહાપ્રભુજી. હા, જોરથી બોલો. આપણા આચાર્ય કોણ? મહાપ્રભુજી. પાદાંબુજ એટલે શું? આ તમારો ટેલિફોન નંબર ભાઈને લખાવી દેજો. નંબર લખાવી. નામ લખો ને, મોબાઈલ નંબર. નામ અને મોબાઈલ નંબર બે લખી. હવે અહીંયા પદાંબુજ પદ એટલે શું? પાદાંબુજ છે. પાદ એટલે ચરણ, અંબુજ એટલે ચરણ કમલની રજ. પાદાંબુજ રેણવ એટલે રજ, રેણવ એટલે ચરણ રજ. કોની ચરણ રજ? મહાપ્રભુજીની. શું કરે છે? મહાપ્રભુજીના ચરણસ્પર્શ કરીએ તો આપણામાં શું થાય? તો કે આ થાય. શું થાય? ચિંતા સંતાનના બધા અંતારો, જે આપણી ચિંતાઓ હોય એનો નાશ થાય છે. અંતારો એટલે નાશ કરવો. આપણે બધી પ્રકારની ચિંતા હોય એનો નાશ કરવાનો. આપણે સ્કૂલે એક્ઝામ હોય તો ચિંતા હોય ને, એ ન હોય તો એનો નાશ કરવા વાળા કોણ છે? મહાપ્રભુજી. બરાબર છે? હવે બીજો શ્લોક બોલો. ભાઈ બીજો શ્લોક બોલો. પછી આવશે. આવશે. ફરી વાર આવશે. આજે હા, બોલો બીજો શ્લોક બોલો. સર્વ ખાતિ ગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદન. હવે જો અહીંયા શું આવ્યું છે? યદનુગ્રહતુ જંતુ. આવે વિસર્ગ છે એટલે કેમ બોલે? હું જંતુ સર્વ દુખાથી ગો ભવે. બરાબર છે? આ મ ખોડો છે એટલે તમ અહમ સર્વદા વંદે. અડધો બોલવાનો. બરો બીજો શ્લોક બોલો. બીજો શ્લોક બોલો. બોલો બીજો શ્લોક. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે તમહં તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદનમ. દ આખો છે કે અર્ધો છે? તો કેમ બોલાય? શ્રીમદ વલ્લભનંદન. બોલો બીજો શ્લોક. આ બોલો. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદનમ. શ્રીમદ વલ્લભનંદન. અડધો કહેવાય, આખો નહીં બોલવાનો. તું બોલજે. તું બોલજે. યદનુ હું બોલો એમ બોલ. ગ્રહતો તું સર્વ ગો ભવે શ્રીમદ વલ્લભ. બોલો. જન સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદનમ. બીજો શ્લોક બોલો. યદનુ
हम सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् यदनुग्रहजन्तु सर्वदुःखादिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् यदनुग्रहजन्तु सर्वदुःखादिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् તમારો વારો આવી ગયો કે બાકી રહી ગયો? બાકી છે ને? બોલો બોલો. यजनो ग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् બોલો. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિકો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. यजनो ग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् હવે આ બીજા શ્લોકમાં કોને વંદન છે? બીજા શ્લોકમાં કોને વંદન છે? અહીંયાનો જવાબ છે શ્રીમદ વલ્લભ નંદનમ. શ્રીમદ વલ્લભ નંદનમ એટલે મહાપ્રભુજીના બે દીકરા છે, બે પુત્રો, એને વંદન છે. મહાપ્રભુજીના બે લાલ હતા, બે પુત્રો હતા. એનું નામ શું? શ્રી ગોપીનાથજી અને શ્રી હઠાજી. અહીંયા કોને બીજા શ્લોકમાં વંદન છે? મહાપ્રભુજી બીજા શ્લોકમાં, પહેલા શ્લોકમાં મહાપ્રભુજી છે. ગુસાઈજી. આપણે કેમ ખબર પડે કે ગોપીનાથજી અને ગુસાઈજીને વંદન છે? એનું કારણ અહીંયા બતાવ્યું છે. શું? શ્રીમદ વલ્લભ નંદનમ. નંદનમ એટલે દીકરા, શ્રી વલ્લભના પુત્ર, એને નંદનમ કહેવાય, એટલે વલ્લભ નંદનમ. બરાબર છે. હવે ત્રીજો શ્લોક છે. ત્રીજો શ્લોક બોલો જી. અજ્ઞાન તિમિરાંધસ્ય. ગુજરાતી હેલ્પ કરતો. હા બોલો. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાન જનશલાકયા ચક્ષુર્નમિલિતમ येन तस्मै श्री गुरवे नमः. આ બુક મેળવી લીધો તમે પરિવાર, અહીંયા લખાવી દીધો, લાવી જશે. બોલો ત્રીજો શ્લોક. ચક્ષુરુન્મિલિતમ તસ્मै શ્રી ગુરવે. બીજો શ્લોક બોલ. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. ગુરુ છે કે શું લખેલું છે? કે ગુરવે છે. गुरुवे તો ગુરુ કેમ બોલો છો? રૂ ક્યાં આવ્યો? કે છે ગુરવે નમઃ. ગુરુવે બોલો. अज्ञानतिमिरान्धस्य જ્ઞાનાञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. बोल मारे. अज्ञान तिमिरान्धस्य
जन्सदात्म्या चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। बोलो भाई। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। આમાં કોને વંદન છે? ગુરુને। ક્યાં ગુરુને? દીક્ષાદાતા બ્રહ્મ સંબંધ જે આપણા ગુરુ જેની પાસે આપણે દીક્ષા લીધી હોય એ દીક્ષાદાતા ગુરુદેવને શા માટે એવું કીધું કે દીક્ષાદાતા ગુરુને પહેલા મહાપ્રભુજીને આપણે વંદન કર્યું, પછી ગોપીનાથજીને ગુસાઈજીને વંદન કર્યા, અને અહીંયા ગુરુદેવને શા માટે વંદન કરવાનું કીધું? શા માટે? અજ્ઞાન તિમિરાન્ધસ્ય, અજ્ઞાન રૂપી અંધારામાંથી જ્ઞાન આપવા વાળા છે, જે માર્ગદર્શક છે, જે ભક્તિ માર્ગનું માર્ગદર્શન આપવા વાળા ગુરુદેવ ભૂતલ ઉપર આપણી સન્મુખ છે, એને કારણે અહીંયા ગુરુદેવને વંદન કર્યું છે। હવે પછીનો શ્લોક છે, બોલ। જો નમામિ, હું બોલું બોલ, નમામિ પાણીથી, યમુનામ નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાભિ સાઈ નમઃ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધમ। ફરીવાર બોલી તારી રીતે। હૃદયે શેષે લીલાક્ષિરાભિ સાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ। નમામિ શિરાભિસાયનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ। બોલજી। नमामि हृदये शेषे लीलाक्षिराभि सायनम लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिम्। नमामि हृदये शेषे लीलाक्षिराभि सायनम लक्ष्मी લીલાભિ સેવ્યમાનં કલાનિધિમ। નમામિ દિશાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનં કલાનિધિમ। બોલ। લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનં કલાનિધિમ। નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાભિ સાયનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનં કલાનિધિમ। બોલો। લીલાક્ષિરાભિસાયનમ લક્ષ્મી सहस्र
ત્યાર પછી કયો છે શ્લોક? બધા સાથે બોલો જી. આ મંગલાચરણ છે. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા આપણે મંગલાચરણનો પાઠ કરવો જોઈએ. એટલા માટે આપણે પ્રથમ મંગલાચરણ કરીએ છીએ. હવે આજે ઉત્સવ શેનો છે? આજે કઈક ઉત્સવ છે. બસ 3 જણાને ખબર આ ઉત્સવ શેનો છે? પાઠ ઉત્સવ એટલે ખબર? અહીંયા પધારીએ અને બિરાજીએ જે પાઠ ઉત્સવ કરે, પાઠે બેસાડ્યા એ ઉત્સવ કર્યો. હવે કેવી રીતે ઉત્સવ થયો? જ્યારે આ ફાગણ મહિનો છે એટલે હોળી ખેલનો આ સમય છે. આ હોળી ખેલમાં શ્રીનાથજી બાબા ક્યાં બિરાજતા હતા ખબર છે? આપણે વાર્તા કરી ગયા છે. આપણે જુનાગઢ જેવું મોટું મોટું હતું રજમાં તો ખરા, પણ ક્યાં બિરાજતા હતા? ગિરિરાજ પર્વત ઉપર બિરાજતા હતા. બરોબર છે? સમજાણું? શ્રીનાથજી બાબા ક્યાં બિરાજતા હતા? ગિરિરાજ પર્વત ઉપર. બોલો જી. હા આમ તાણથી બોલ દાદા સાંભળે. હા એમ જ બોલવાનું. હા હવે ગિરિરાજ પર્વત ઉપર શ્રીનાથજી બિરાજતા હતા. શ્રીનાથજીની ઈચ્છા એવી થઈ, એમણે ગિરધરજીને જાણ કરી. શું જાણ કરી? મારે તમારે ત્યાં મથુરામાં તમારી ઘરે હોળી ખેલ માટે પધારવું છે. ગુસાઈજી ગુજરાતમાં પ્રદેશ કરતા હતા, ગુજરાતમાં પધાર્યા હતા. આ સમયે શ્રીનાથજી બાબાએ ગિરધરજીને આજ્ઞા કરી કે મારે તમારી ઘરે પધારવાનું છે. એટલે ગિરધરજી રથ લઈ, અને ગિરધરજી તો મથુરામાં રહેતા હતા, રથ લઈને એમણે ગિરિરાજ પર્વતની દંડવતી શિલા પાસે આવ્યા. દંડવતી શિલા કોણ કોણ ગયું છે અહીંયા? આમાં કોઈ ગયું છે ગિરિરાજ ઉપર? કોઈ ગિરિરાજના દર્શન કર્યા છે? નથી કર્યા. ચાલો, ત્યાં દંડવતી શિલા છે. ત્યાં શિલામાં રોજ દૂધ, હજારો લીટરનો દૂધ ત્યાં ધરાય છે, ભોગ ધરાય છે. એ દંડવતી શિલાની પાસેથી મંદિરમાં જવાનો રસ્તો છે. હવે શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે મારે તમારે ત્યાં હોળી ખેલ માટે પધારવું છે. એટલે ગિરધરજી રથ લઈ અને ત્યાં પધાર્યા દંડવતી શિલા પાસે. અને શ્રીનાથજી બાબાને પધારવા માટે પર્વત ઉપર ગયા. શ્રીનાથજી બાબાને ખંભે બેસાડ્યા. ખંભે બેસાડીને ઝડપથી નીચે રથમાં પધરાવી અને મથુરામાં આવ્યા. અને જ્યાં શ્રીનાથજીનો ઉત્સવ ધામધૂમથી કરવામાં આવ્યો, અને દરેક પાસેથી શ્રીનાથજી બાબાએ બધી વસ્તુ માંગી લીધી. એમાં પ્રસંગ પણ ઘણા આવે છે. નાની એવી વાળી હતી એક બેટીજીની, એ પણ માંગી લીધી. વાળી એટલે ખબર ને, નાકમાં પહેરવાની. હા, એટલે એ પણ માંગી લીધી. અને આવી રીતે શ્રીનાથજી બાબા ઘણા દિવસ મથુરામાં રહ્યા. જ્યાં શ્રીનાથજી બાબા રહ્યા એને 7 ઘડા કહેવાય છે. કેવું? 7 ઘડાનું સ્થળ કહેવાય છે. જ્યારે મથુરા જાઓ ત્યારે ત્યાં દર્શન કરવા જજો. આ 7 ઘડામાં શ્રીનાથજી બાબા પૂર્ણ રીતે ઘણા દિવસ બિરાજ્યા. અને જ્યારે ગુસાઈજી પાછા ગુજરાતમાંથી પાછા બ્રજમાં પધાર્યા, એ પહેલા શ્રીનાથજી બાબા પાછા ગિરિરાજ પર્વત ઉપર પધાર્યા. આ રીતે જ્યાં ગિરધરજીની ઘેરે શ્રીનાથજી બાબા પધાર્યા એને પાઠ ઉત્સવ ઉજવ્યો. બહુ સારી રીતે ઉત્સવ ઉજવ્યો. એટલે એને પાઠ ઉત્સવ કહેવામાં આવે છે. સમજાઈ ગયું? ગિરિરાજજી બાબા ક્યાં બિરાજતા હતા? હવે તો આવડું જ ને ગુજરાતી. હા, ગિરિરાજ પર્વત ઉપર. ત્યાંથી એને કોણ પધરાવીને લાવ્યું મથુરામાં? ગિરિરાજજી બાબાને પર્વત ઉપરથી મથુરામાં કઈ બાળક પધરાવીને લાવ્યા હતા? બોલો. આમાંના પહેલા લાભ જે હતા ને, એને શ્રીનાથજી બાબાને ગિરિરાજ પર્વતથી પધરાવી અને મથુરામાં પધરાવ્યા. અને સતગરામાં જેને કહેવાય ત્યાં પધરાવ્યા, ત્યાં મોટો ઉત્સવ કર્યો. એટલે આજે શ્રીનાથજીનો પાઠ ઉત્સવ નામનો ઉજવવામાં આવે છે. સમજાઈ ગયું બધાને?
હવે શ્રીનાથજી બાબાને શેમાં પધરાવ્યા? રથમાં. બરોબર જવાબ આવવો જોઈએ, રથમાં. બરોબર. હવે આજે આપણે એક ચિત્ર જોશું. એનો શું લાઈટ થયું તથા નથી થોડી હોય તો एक नन्हे गांव में एक चरवाहा रहता था जिसकी जीविका उसकी गायों के दूध पर निर्भर थी। वह प्रतिदिन अपनी गायों को हरियाली से भरे मैदान में चराने के लिए ले जाया करता था। આનો આ માહિતી નથી આ? कुछ साधु उस गांव में आए। कृष्ण के परम जब चरवाहा अपनी गायों को वहां ले गया तो उसकी एक गाय ने वह पत्ता खा लिया जिस पर कृष्ण लिखा था। शाम होते होते जब सभी गायें वापस गौशाला में आईं तो उस गाय ने कृष्ण का नाम जपना शुरू कर दिया। ये देख अन्य गायें उससे पूछ बैठी, तुम ये क्या कर रही हो? गाय ने उत्तर दिया, श्री कृष्ण का नाम मेरे भीतर समा गया है और अब मैं कृष्णमय हो चुकी हूँ। वह बिना रुके कृष्ण का नाम जपती रही जिससे अन्य गायों ने उसे अपने समूह से अलग कर दिया। सुबह जब चरवाहा दूध दुहने आया तो उसने देखा कि वह गाय बाहर खड़ी है। उसने उसे वापस अंदर ले आया लेकिन जैसे ही वह चला આ ઘરે ઘણો પ્રોસેસર વાળો પરિવાર હતો બાળક બંધ બેઠો પરિવાર કરે चरवाहे શું હતો એટીટ્યુડ સમજાય मैदान में चराने के लिए ले जाया करता था। एक दिन कुछ साधु उस गांव में आए जो कृष्ण के परम भक्त थे। वे उसी मैदान में एक यज्ञ की आयोजना कर रहे थे और पेड़ों के पत्तों पर श्री कृष्ण नाम अंकित कर रहे थे। जब चरवाहा अपनी गायों को वहां ले गया तो उसकी एक गाय ने वह पत्ता खा लिया जिस पर कृष्ण लिखा था। शाम होते होते जब सभी गायें वापस गौशाला में आईं तो उस गाय ने कृष्ण का नाम जपना शुरू कर दिया। ये देख अन्य गायें उससे पूछ बैठी, तुम ये क्या कर रही हो? गाय ने उत्तर दिया, श्री कृष्ण का नाम मेरे भीतर समा गया है और अब मैं कृष्णमय हो चुकी हूँ। वह बिना रुके कृष्ण का नाम जपती रही जिससे अन्य गायों ने उसे अपने समूह से अलग कर दिया। सुबह जब चरवाहा दूध दुहने आया तो उसने देखा कि वह गाय बाहर खड़ी है। उसने उसे वापस अंदर ले आया लेकिन जैसे ही वह चला गया बाकी गायों ने उसे फिर से बाहर धकेल दिया। चरवाहे ने सोचा, इस गाय के साथ क्या समस्या है कि अन्य सभी उसे दूर कर रहे हैं? कहीं उसे कोई रोक तो नहीं? चिंतित चरवाहे ने गहन विचार के बाद उस गाय को ले जाकर एक सुनसान जंगल में छोड़ दिया। तभी वहां से एक चोर गुजरा जिसने अकेली गाय को देखा और उसे पकड़कर एक अन्य गांव में ले जाकर एक किसान को बेच दिया। इस प्रकार उसने कुछ धन अर्जित किया। वह किसान जब गाय को अपने साथ ले गया तो देखा कि वह अभी भी कृष्ण का नाम जप रही थी। किसान ने इसे अनदेखा करते हुए उसके दूध को बेचना शुरू किया और कृष्ण के नाम के जाप से दूध अधिक मीठा और अमृत तुल्य होता गया। गाय का दूध पिलाया जिसे पीकर मंत्री बहुत प्रसन्न हुए और कहा कि दूध बेहद स्वादिष्ट है। किसान ने बताया कि यह गाय सदैव कृष्ण का नाम जपती रहती है जिससे मंत्री अचंभित हो गए। मंत्री राजमहल लौट आए। उस समय राज्य की महारानी कुछ दिनों से बीमार थी और दवाइयों का कोई असर नहीं हो रहा था। राजवैद्य ने कहा कि अब महारानी की जान केवल ईश्वर के हाथ में है। मंत्री ने राजा को उस गाय के बारे में बताया लेकिन राजा को यह विश्वास नहीं हुआ। वे स्वयं इसकी सच्चाई की जांच करने किसान के घर पहुंचे। जब उन्होंने खुद गाय को कृष्ण कृष्ण कहते सुना तो वे आश्चर्यचकित रह गए। राजा ने किसान से उस गाय को मांगा। किसान ने विनम्रता पूर्वक कहा कि गाय के जाने से उसकी आमदनी प्रभावित होगी। राजा ने उसे गाय के बदले बहुत सारा धन देने का प्रस्ताव दिया। किसान ने सहमति व्यक्त की और गाय को राजा को सौंप दिया। राजा गाय को लेकर महल में लौट आए और गाय अब महल में रहने लगी। गाय
कृष्ण का जाप करती रही और महारानी उसके दूध का सेवन करती रही। इसके प्रभाव से महारानी की सेहत में सुधार होने लगा और कुछ ही समय में वह पूर्णतः स्वस्थ हो गई। गाय राजमहल में सुख सुविधाओं का आनंद उठाने लगी। कृष्ण जाप का प्रभाव समस्त प्रजा पर भी पड़ा और पूरा राज्य कृष्णमय हो गया। राजमहल से लेकर नगर के कोने कोने तक कृष्ण नाम की गूंज सुनाई देने लगी। इसलिए मित्रों, ये कहानी हमें सिखाती है कि कृष्ण की भक्ति में असीम शक्ति है जो हर सुख को आकर्षित करती है। उम्मीद है ये कहानी आपको पसंद आई होगी। ऐसी और भी कहानियों के लिए कृपया इसे लाइक करें और शेयर करें। આ ચિત્ર આપણે જોયું એમાં શું આવ્યું? એનું તાત્પર્ય શું આવ્યું? એનું તાત્પર્ય શું હતું? કે આપણે હું બોલી જાઉં પછી તમે સમજો. એ ભગવત નામ લેવાનું તાત્પર્ય શ્રી કૃષ્ણ શરણમ બોલતું હતું. ગાય ગાયો ભેગી ચરવા જતી હતી, એ તો જોયું. એમાં એક ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા. એમાં દરેક પાના ઉપર કૃષ્ણ કૃષ્ણ લખતા હતા. એક લીલું પાંદડા ઉપર લખતા હતા. પાંદડું એના મોઢામાં લઈ લીધું, ખાઈ ગઈ ગાય. એના દ્વારા કૃષ્ણ નામ મુખમાંથી અંદર જવાથી એ ગાય આખી સતત કૃષ્ણ કૃષ્ણ બોલવા લાગી. એને કારણે એનામાં પોતાનામાં એવી અલૌકિક શક્તિ આવી કે એનું દૂધ એટલું સ્વાદિષ્ટ બન્યું, જેને કારણે જે ગાયવાળા હતા, જે ગોવાળ હતો, એને ગાયના દૂધમાં અધિક દૂધ મળ્યું અને અધિક આવક ચાલુ થઈ. હવે એથી અધિક આવક થઈ એટલે એ રાજાનો એક પ્રધાન હતો, એ નીકળ્યો ત્યાં રસ્તામાંથી પસાર થયો. એને આ ગોવાળે વાત કરી કે ભાઈ અમારી ગાય એક છે, એનું આ સુંદર દૂધ તમે લીધું, બહુ સ્વાદિષ્ટ હતું, પણ એ આખોથી કૃષ્ણ કૃષ્ણ નામનો જપ કરે છે, જેને કારણે એના રોમ રોમમાંથી પ્રભુનો આવેશ હોવાને કારણે એ દૂધમાં એટલી મીઠાશ છે. હવે પ્રધાનજી જોવા ગયા, એમણે પણ ગાયના મુખમાંથી શ્રી કૃષ્ણ શરણમ શબ્દ નીકળ્યો અને એ પ્રધાન પોતાના રાજાના પાસે આવ્યો અને રાજાને વાત કરી કે આપણા રાજ્યની અંદર એક ગોવાળને ત્યાં એક ગાય એવી છે કે ભગવાનનું નામ સતત લે છે અને એના દૂધમાં એટલી બધી મીઠાશ છે. આના કારણે રાજાને સંકલ્પ વિકલ્પ થયો કે ગાય કોઈ ભગવાનનું નામ કઈ રીતે લઈ શકે. ત્યારે રાજા પોતે ખુદ જોવા આવ્યા અને રાજાએ જોયું તો ગાયનું દૂધ અમૃત જેવું હતું અને ગાયના મુખમાંથી શ્રી કૃષ્ણ શરણમ શબ્દ નીકળતો હતો. રાજાએ કીધું ગોવાળને કે આ ગાય અમને આટલી કિંમત તો માંગ એટલી આપો, અમને ગાય આપી દે. અને ગાય રાજા લઈ ગયા એમના મહેલમાં અને ગાયનું દૂધ એની રાણી જે હતી વર્ષોથી માંદી હતી. હવે એના દૂધના સેવનથી એટલે દૂધ પીવાથી રાણીની તબિયત સારી થઈ ગઈ. આ પ્રભાવ છે ગાયના મુખમાંથી રહેલા ભગવત નામનો. સમજાય? શ્રી કૃષ્ણ શરણમ શબ્દનો આ મુખ્ય ભાવ છે. એટલે આવી રીતે આપણે પણ નવરા બેઠા હોય ત્યારે ક્યારેક ક્યારેક ભગવાન કંઠીના પછી શું કરવાનું હોય? ભગવાનના દર્શન કરવાના હોય. પછી શું કરવાનું હોય? હા, મમ્મી પપ્પાને જય શ્રી કૃષ્ણ કહીને દંડવત કરવાના, પગે લાગવાના હોય. સરસ. આટલું તમે કરો છો કે કોણ કોણ કરે છે? ઊંચી આંગળી કરો છો. એના મમ્મીને કોણ જય શ્રી કૃષ્ણ કહે છે? શરમ આવે મમ્મીને જય શ્રી કૃષ્ણ કહેવામાં? બધા કહે છે. સરસ વાત છે. તું કહેજો? કેમ નથી કહેતો? દાદાને કહેતો, પપ્પા મમ્મીને કેમ ન કહે? હે? બધાને ઉઠીને આપણે સવારમાં બધાને કંઠીના દર્શન કરીને જય શ્રી કૃષ્ણ કહેવા છે. આ તમે વિચાર કે થાકી જાઓ. બરોબર છે? હવે આજે આપણે એક રસિયો, હવે રસિયો તો આમાં તો આવશે ને, ફોટોકોપી આવશે ને એમનું, એમાં તો મારી પાસે છે ઓલામાં. અત્યારે શેનો સમય હાલે છે? રશિયાનો. બરાબર ને?
આમાંથી ફોટો આવી જતો હોય તો પાડીને લઈ લેતા. હા, કરી દીધું વળી. હા, ચલો તો પાડી દીધું વળી. होली है रसिया आज बीरज में होली रे रसिया, आज नीरज में होली है रसिया होली रे रसिया पर जोरी रे रसिया, होली है रसिया बरजोरी है रसिया आज बीरज में होली रे रसिया, आज भी ब्रज में होली है रसिया कौन गाव को कुंवर कन्हैया, कौन गाँव को कुंवर कन्हैया कौन गाव को कुंवर कन्हैया। कुंवर कन्हैया कौन गाव की गोरी रे रसिया, कौन गाँव की गोरी रे रसिया आज बीरज में होली रे रसिया, आज भी ब्रज में होली रे रसिया नंद गाव को कुंवर कन्हैया, नंद गाँव को कुंवर कन्हैया बरसाने की गोरी रे रसिया, बरसाने की गोरी रे रसिया बरसाने की गोरी रे रसिया, बरसाने की गोरी रे रसिया आज बीरज में होली रे रसिया, आज भी ब्रज में होली रे रसिया 5 वर्ष को कुंवर कन्हैया, 5 वर्ष को कुंवर कन्हैया 5 वर्ष की गोरी रे रसिया आज बीरज में होली रे रसिया, आज भी ब्रज में होली रे रसिया इतते आए कुंवर कन्हैया, इतने आए कुंवर कन्हैया इतते आए कुंवर कन्हैया, इतने आए कुंवर कन्हैया उतके आई राधा गोरी रे रसिया, उतने आई राजा गोरी रे रसिया उतते आई राधा गोरी रे रसिया, उतने आई राजा गोरी रे रसिया आज बीरज में होली रे रसिया, आज भी ब्रज में होली रे रसिया आज बीरज में होली रे रसिया, आज भी ब्रज में होली रे रसिया अबीर गुलाल और यरग जा, अबीर गुलाल और अर्घ जा अबीर गुलाल और यरग जा, अबीर गुलाल और अर्घ जा केसर पिचकारी छुटी रे रसिया, केसर पिचकारी छुटी रे रसिया केसर पिचकारी मारी रे रसिया, केसर पिचकारी मारी रे रसिया आज बीरज में होली रे सूरदास प्रभु चित्र करो मणि सूरदास प्रभु
चतुर शिरोमणि सूरदास प्रभु चतुर शिरोमणि कर गयो मुझे मन मानी रे रसिया कर गयो मन मानी रे रसिया कर गयो मन मुझे मानी रे रसिया मन मोही रे रसिया आज बीरज में होरी 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 रे रसिया આમાં છે ને આવે છે જો આવી જાય તો તમારે એમાં આજ બીરજ છે आदि गाता सीखो आज हाँ आज बीरज में होरी रे रसिया होरी रे रसिया पर छोरी रे रसिया आज बीरज में होरी रे रसिया आज बीरज में होरी रे रसिया होरी रे रसिया पर छोरी रे रसिया आज बीरज में होरी रे रसिया आज रसिया बर चोरी रे रसिया चोरी रे रसिया बर चोरी रे रसिया आज बीरज में रसिया बोली पंखो बंद कर दो बोली क्या उपला पंखा कर बंद कर दिया होरी के रसिया होरी के रसिया पर छोरी के रसिया आज बीरज में होरी के रसिया अरे भाई बीजी कड़े करो दी कौन गाँव को कौन गाँव को कुंवर कन्हैया आज बीरज में होरी रे रसिया कौन गाँव की गोरी रे रसिया कौन गाँव को कुंवर कन्हैया कौन गाँव की गोरी रे रसिया आज बीरज में गोरी रे रसिया बोल आगे बोल आज आज बीरज में गोरी रे रसिया गोरी रे रसिया पर चोरी रे रसिया आज बीरज में गोरी रे रसिया बीजी कड़ी बोल बीजी कड़ी कौन गाँव कन्हैया आज बीरज में रसिया कौन गाँव को रसिया आज बीरज में रसिया आज आज बीरज में होरी रे रसिया आज बीरज में होरी रे रसिया कौन गिरी कई कौन गाँव कौन गाँव को कुंवर कन्हैया कुंवर कन्हैया कौन गाँव की गोरी रे रसिया आज बीरज में गोरी रे रसिया गोरी रे रसिया
ગોરી રે રસિયા. બરોબર, તમે તો તાન ન બોલતા હતા. આ કોણ કોણ ગાવતો કુંવર કનૈયા, કોણ ગાવતી ગોરી રે રસિયા, આજ બિરજ में ગોરી રે રસિયા. હવે આજે આપણે રસિયો ગાયો. પેલા મંગલાચરણ કર્યું, ત્યાર પછી બાલ શિક્ષાનું ગીત ગાયું, પછી મંગલાચરણ બધાને ઉચ્ચાર કર્યો એક એક શ્લોકનો, ત્યાર પછી રસિયો, પછી શું કર્યું આપણે? ભૂલાઈ ગયું. વાર્તા કરી. શેની વાર્તા કરી? શ્રીનાથજીના પાઠ ઉત્સવ. આજે પાઠ ઉત્સવ છે શ્રીનાથજીનો, એટલે શ્રીનાથજીના પાઠ ઉત્સવની વાર્તા કરી. એ પછી આજે હોળીના સમયે રસિયા. રસિયા કોણ કોણ ગાય છે આમાં ઘરે? કોઈ ગાતા જ નથી? તો એક ગાય છે રસિયા. સરસ. કયો રસિયો ગાય છો? આવડે છે? નથી આવડતું? મમ્મી ગાય, પપ્પા ગાય છે? સરસ. જો ઓલા સંસ્કૃતના કઈ ટીચર આવવાના હતા ને, આવી ગયા? મારો ટાઈમ પૂરો થઈ ગયો. ફોન આવી ગયો. હા, એટલે તમે નામ ને લખાશો તો જ બુક, કારણ કે કેટલા બુક બાકી છે એ ખબર નથી. એટલે પરિવાર આવો ને ત્યારે બુક લઈને જ આવશે આ લોકો. આ નામ ને મોબાઈલ નંબર. હવે ઋષાજી કેટલા લાલ હતા? બોલો જી. શ્રી ગણેશજી, શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી ઘનશ્યામજી. ગોપીનાથજી ને કેટલા લાલ હતા? ગોપીનાથજી નામ આવડે છે? શ્રી પુરુષોત્તમલાલજી. બરોબર છે. હવે આપણે 7 સ્વરૂપના નામ આવડે છે કોઈને? આપણે બોલીશું. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયં ગયં પિયં નિત્યં શ્રી મધુરાધિપં સુખકરમ શ્રી વેંકટેશં મુરા શ્રીમદ્વારવતી સર્વોપલપતિ શ્રી ગોકુલેન્દ્રં વિભુ શ્રીમન્મન્મથમોહન નટવરં શ્રી બાલકૃષ્ણજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી ગોકુલપતિ એટલે ગોકુલનાથજી, ગોકુલચંદ્રમાજી અને શ્રી મદન મોહનજી અને નટવરલાલજી અને બાલકૃષ્ણજી. આ 7 સ્વરૂપના નામ આ એક શ્લોકમાં આવી જાય છે. છે ને તમારામાં? છે ને બધામાં? આ પુસ્તકમાં હશે બધામાં. આવી રીતે કોઈ આપણને 7 બાળકોના નામ પૂછે તો ગુસાઈજીના 7 બાળકો છે એમના નામ છે, અને પછી 7 સ્વરૂપના નામ એ રીતે શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હરિયમ ગવિનમ પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશ્વરમ મુદા શ્રીમદ દ્વારાવતી શ્રી ગોકુલપતિ શ્રી ગોકુલેન્દ્ર વિભુ શ્રી મન્મથમોહનમ નટવરમ બાલકૃષ્ણમ ભજે. આટલા 7 સ્વરૂપના નામ થયા. હવે આપણે આ પુસ્તક પાઠાવલી કાઢો બધાએ. આવી ગયું? હા, એમાં બીજા નંબરનું પેજ કાઢો. સાડા 11 સુધી રાખવાનું છે ને? 11 માર્ગ એટલે શું? માર્ગ અને સંપ્રદાય કાઢો બધા. બીજા નંબરનું પેજ કાઢો.
નથી પુસ્તક? વધારે પુસ્તક છે એવું કોઈ? બે વચ્ચે રાખો. તમે બે એકમાં જુઓ. આ બેન ના વિડીયો તારી પાસે નથી તો પછી બે વચ્ચે રાખો. તને વાંચતા આવડશે તો બોલ કે પેલી વાત કરી. આ માર્ગ મને તમે બે એકમાં શીખી જાઓ. ઉત્તમ શિક્ષણ મેળવવાની ઈચ્છા ધરાવનારે સારા વિદ્યાલયમાં પ્રવેશ પ્રાપ્ત કરીને અધ્યાપક પાસે મહેનત અને ધ્યાનથી અભ્યાસ કરવો જરૂરી છે. તે જ પ્રમાણે ધર્મનું જ્ઞાન મેળવવું હોય તો ધર્મનું સાચું જ્ઞાન નિસ્વાર્થપણે જ્યાં આપવામાં આવતું હોય તેવા સંપ્રદાયમાં જઈને ધર્મનું જ્ઞાન મેળવવું જોઈએ. આ માટે સંપ્રદાયના યોગ્ય ગુરુ પાસેથી સર્વપ્રથમ પોતાની યોગ્યતા પ્રમાણે દીક્ષા મેળવવી જોઈએ. તે પછી ગુરુ સામે વિનયપૂર્વક ધર્મ બાબત પોતાની જિજ્ઞાસા પ્રગટ કરીને ધર્મજ્ઞાન મેળવવું જોઈએ. આ જ ધર્મજ્ઞાન મેળવવાનો સાચો અને પ્રાચીન પ્રકાર છે. બસ હવે અહીંયા શું કીધું કે ઉત્તમ શિક્ષણ મેળવવા માટે તમારે સારી વિદ્યાલયમાં જવું પડે ને. તો ડોનેશન દઈને પણ આપણે સારી વિદ્યાલયમાં આપણે એડમિશન લઈએ છીએ. એમ ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે જેમ ઉત્તમ વિદ્યાલય હોય છે એમ ધર્મ જ્ઞાનનું સાચું જ્ઞાન મેળવવા માટે જ્યાં નિસ્વાર્થપણે જ્યાં ધર્મનું જ્ઞાન આપવામાં કોઈ સ્વાર્થ ન હોય તેવા સંપ્રદાયને સત્સંપ્રદાયમાં ધર્મનું જ્ઞાન મેળવવું જોઈએ. આ માટે સંપ્રદાયમાં યોગ્ય ગુરુ પાસેથી સર્વપ્રથમ યોગ્ય દીક્ષા લેવી જોઈએ. આપણે દીક્ષા એટલે હું ખબર છે? દીક્ષા એટલે શું? હા, આપણી દીક્ષા કેટલા પ્રકારની છે? બે પ્રકારની. બે. પ્રથમ દીક્ષા, સરળ દીક્ષા. બીજી દીક્ષા હમણાં બોલો. પહેલી શરણ, બીજી દીક્ષાનું નામ શું? હા, પ્રથમ શરણ દીક્ષાનો મંત્ર કયો આપવામાં આવે છે? શ્રી કૃષ્ણ શરણમ. આ પ્રથમ દીક્ષાનો મંત્ર છે, બરોબર છે, જેને અષ્ટાક્ષર મંત્ર પણ કહેવામાં આવે છે. એટલે પ્રથમ આપણે અષ્ટાક્ષર મંત્રનું દાન શરણ દીક્ષા દ્વારા ગુરુદેવ પાસેથી પ્રાપ્ત થાય છે. એ પછી જ્યારે આપણે ભગવાનના સ્વરૂપને જાણ્યા, ધર્મને જાણ્યું, ત્યાર પછી આપણને ગુરુદેવ સમર્પણ દીક્ષા એટલે કે બ્રહ્મસબંધ દીક્ષા આપે છે. અને બ્રહ્મસબંધ દીક્ષા આપે ત્યારે સેવાનો અધિકાર આપણને પ્રાપ્ત થાય છે. આ માટે આપણે સર્વપ્રથમ શરણ દીક્ષા આવે છે. એટલે અહીંયા કીધું કે ધર્મની બાબતમાં યોગ્ય ગુરુ પાસેથી વિનયપૂર્વક જિજ્ઞાસા પ્રગટ કરીને ધર્મ જ્ઞાન મેળવવું છે તો જિજ્ઞાસા પ્રગટ કરવી પડે. અને એ દીક્ષા લઈ અને ગુરુદેવ પાસે ધર્મ જ્ઞાન સાચા અને પ્રાચીન પ્રકાર છે આપણો. આ રીતે આપણને સંપ્રદાયનું માર્ગનું અથવા તો ધર્મનું જ્ઞાન મેળવવાનો પ્રકાર છે. અહીંયા જેમ વિદ્યાલય સારી એડમિશન લ્યો એ જ રીતે એ જ ભાવે સારા સંપ્રદાયના સારા જ્ઞાની ગુરુ પાસેથી આપણે જ્ઞાન મેળવી અને આપણે ધર્મ સંપ્રદાયને જાણીએ. અહીંયા ભારત દેશમાં ધર્મ માર્ગ કે સંપ્રદાય એટલા જ પુરાતન છે, એટલે બહુ જૂના છે. જેટલી પુરાતન ભારતીય સંસ્કૃતિ છે, આજે એવી ખોટી વાત પ્રસિદ્ધ કરવામાં આવી છે કે જુદા જુદા સંપ્રદાયોને કારણે ભારતીય સમાજમાં એકતા તૂટે છે. આમ જોવામાં આવે તો સમાજની દરેક વ્યવસ્થાને એક રક્ષ કરે છે. આ ધર્મમાં અનેક પ્રકાર છે, અનેક રસ્તા છે, એ પણ ભગવાન દ્વારા પ્રકાશિત થયેલા છે. એટલે એ રીતે આપણે સંપ્રદાય એટલે સારી રીતે જે માર્ગદર્શન આપે એને સંપ્રદાય કહેવાય. માર્ગ સારી રીતે આપણે માર્ગમાં જઈએ તો રસ્તો આડા ટેકડા વાળો, ખાડા વાળો હોય, ઊંચો નીચો હોય, પથ્થર પડે, માર્ગ કહેવાય.
દદંગલ કહેવાય. સારો રસ્તો હોય એને માર્ગ કહેવાય. એમ સારું જ્ઞાન, સાચું જ્ઞાન જ્યાં મેળવાતો હોય એને સંપ્રદાય કહેવાય, પુષ્ટિ માર્ગ કહેવાય. આ રીતે આપણે માર્ગ અને સંપ્રદાયનું જ્ઞાન આ રીતે આપણે મેળવવાનું છે. આમાં જો તો પરમાનંદાસની વાર્તા શી કરી. સંપ્રદાય એટલે ખ્યાલ આવી ગયો. સંપ્રદાય એટલે માર્ગ એટલે શું? જેમાં જે માર્ગની અંદર યોગ્ય ગુરુ પાસેથી આપણને બોધ મળે એને સંપ્રદાય અથવા માર્ગ કહેવાય છે. આજે શું કેવું છે? આગળ છે તમારા માટે. હે? સુધાજી લઈ લેજો. પેલા સંસ્કૃત વાળા સાહેબ હતા, આપણા સાહેબ એક કરાવતા હતા, કઈ કરાવે છે સારું છે. દિલ્હી પાસે સિંહ નામનું એક ગામ આવેલું છે. એમના રહેવાસી છે. તેમના માતા પિતાનું નામ રામદાસ બ્રાહ્મણ અને માતાનું નામ ભાગ્યલક્ષ્મી છે. તેમને 4 દીકરામાં એક દીકરા, 4 દીકરામાં એક સુરદાસજી છે. બતાય છે ને બધું દેખાય છે બધાને. સુરદાસજી ક્યાં ગામના હતા? એ ક્યાં આવ્યું? હા, બરોબર. તો સાંભળો તો વાત તો બરોબર છે. સુરદાસજીના પિતાનું નામ શું હતું? રામદાસ. માતાનું નામ ભાગ્યલક્ષ્મી. સરસ. સુરદાસજી કેટલા ભાઈ હતા? 4. હા. હવે સુરદાસજીના કુટુંબની સ્થિતિ નિર્ધન એટલે ગરીબ હતી. આવકનું કોઈ સાધન નહીં. સુરદાસજી પ્રગટા ત્યારે તેમના નેત્ર ન જોયા, એટલે નેત્રનો આકાર પણ નહોતો, સીધા દેખાણા હતા. બરોબર છે? આકાર પણ નહીં. આથી માતા પિતાના મનમાં બહુ દુઃખ થયું. મનમાં થયું કે એક તો વિધાતાએ અમને ગરીબ બનાવ્યા, બીજું ઘરમાં આવો પુત્ર જન્મો નેત્ર વગરનો, શા કામનો? તેથી તેમની સાથે કોઈ બોલતું ન હતું. આમ સુરદાસજી 6 વર્ષના થયા. સુરદાસજી જન્મથી કેવા હતા? સુર એટલે હા, જન્મથી જેની આંખ ન હોય એને સુર કહેવાય, સુરદાસ કહેવાય. બરોબર છે? સુરદાસ. જેને જન્મથી આંખ નથી એને સુરદાસ કહેવાય. આંધળા કોને કહેવાય? હા, જેને દુનિયા જોઈ છે ને પછી આંખ ગઈ છે એને અંધ કહેવાય. અને સૂર એને કહેવાય જેને જન્મથી આંખ નથી ન હોય એને કહેવાય. હવે એક દિવસ એક શ્રીમંત યજમાનને ઘેરે પ્રસંગ આવ્યો. તે યજમાને આ સુરદાસજીના પિતાને દક્ષિણામાં 2 સોનામોર આપી. સૌ રાજી થઈ ગયા. હવે તો 4 મહિના સુધી ખાવા પીવાનું ચાલશે. ત્યાર પછી આ સોનામોર એક સાચલી ઉપર કપડામાં વીંટીને મૂકી. પણ ઘરમાં ઉંદરો બહુ હોવાથી રાતની એક કપડામાં બાંધેલી સોનામોર મકાનની છતમાં આવેલી બખોલમાં લઈ ગયા ઉંદરો. સવાર સુધી મળી નહીં. સવારે બહુ શોધી પણ મળી નહીં. બધા રડવા લાગ્યા કે આવેલી લક્ષ્મી પણ ચાલી ગઈ. બધા વિલાપ કરતા હતા. ત્યારે સુરદાસજી કહે છે કે તમારો વિલાપ શા માટે કરો છો? ભગવાનનું ભજન કરો, પ્રભુ સૌ સારું કરશે. ત્યારે માતા પિતા કહે છે કે અમને કોઈ દિવસ સુખ ન થયું અને અમને પેટ ભરીને અન્ન પણ ઘરમાં ન રાખતા. સુરદાસજી જ્યાં કહ્યું ત્યાં શોધવાથી સોનામોર મળી ગઈ. સુરદાસજીએ એમના માતા પિતાને કહ્યું કે આ જગ્યાએ તમે સોનામોર શોધો, તમને સોનામોર મળી જશે. આ રીતે સુરદાસજી જે ખોવાયેલી સોનામોર હતી શોધી કાઢી, એ જગ્યા બતાવી અને એના માતા પિતા ત્યાંથી સોનામોર. પછી શું થયું? આમ ઘરેથી સુરદાસજી જ્યારે સોનામોર મળી ગઈ પછી ચાલતા ચાલતા લોકોના ભૌતિક સુરદાસજી ઘરેથી ચાલવા લાગ્યા.
આમે સુરદાસજીનું મન ઘરમાં લાગતું નહીં. આમ ઘરેથી ચાલતા જતા લોકોના ભૌતિક દુઃખ દૂર કરતા કરતા પોતાની પ્રતિષ્ઠા વધતી ગઈ. આમ 18 વર્ષ થયા લોકોને સેવક કરતા કરતા પોતાની પાસે ભીડ થવા લાગી. આમ સુરદાસમાંથી સુર સ્વામી થયા. હવે સુરદાસજી ફરતા ફરતા જેને કોઈ તકલીફ હોય, ભૌતિક દુઃખ હોય, એના દુઃખો દૂર કરતા કરતા સુરદાસજી માંથી સુર સ્વામી બની ગયા, સેવકો થવા લાગ્યા અને એક સારો એવો મઠ જેને કહેવામાં આવે છે કે આશ્રમ સ્થાપી દીધો. આ રીતે સુરદાસજી જો પ્રભુ ત્યાં મારા આત્માના કલ્યાણનો માર્ગ છે, આમ ફરતા ફરતા સુરદાસજી બ્રજની અંદર આગ્રાના અને મથુરાની વચ્ચે ગૌ ઘાટ આવ્યો, ત્યાં બધાયા. કેટલાક દિવસ પછી આચાર્ય મહાપ્રભુજી શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું. ત્યારે સુરદાસજીએ કહ્યું કે આજે અહીં સુરદાસજીને કોકે કહ્યું કે આજે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધારી રહ્યા છે, જેમણે કાશીમાં માયાવાદનું ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે. ત્યારે સુરદાસજીએ શ્રી આચાર્યજીને દર્શને આવ્યા અને ત્યાં આવીને સાકાર દંડવત પ્રણામ કર્યા. ત્યારે શ્રી આચાર્યજી શ્રીમુક્તિ કહે છે, સુર કઈ ભગવત લીલાનું વર્ણન, યશનું વર્ણન કરો. ત્યારે સુરદાસજી આ પદ ગાયું, હું હરિ સબ પતિતન કો નાયક. બીજું પદ ગાયું, પ્રભુ હું સબ પતિતન કો ટીકો. ત્યારે આચાર્યજી કે સુર થઈને આવો ગળગળા કેમ થઈ ગયા છે, કઈ ભગવત લીલાનું વર્ણન કરો. ત્યારે સુરદાસજી કહે છે કે મહારાજ હું ભગવત લીલામાં કઈ સમજતો નથી. ત્યારે મહાપ્રભુજી કહે, સુર શ્રી યમુનાજીમાં સ્નાન કરી આવો, અમે તમને સમજાવી દઈશું. પછી શ્રી આચાર્યજી અષ્ટાક્ષર મંત્ર સંભળાવી, પછી દશાક્ષરની અનુકરણા સંભળાવી. આમ દીક્ષા દ્વારા શ્રી મહાપ્રભુજીએ સુરદાસજીના સગળા દોષોની નિવૃત્તિ કરી અને અનુકરણકા સંભળાતા ઠાકોરજીની સગળી લીલા સુરદાસજીના હૃદયમાં સ્થાપી, જેથી ભગવત લીલાના યશનો વર્ણન કરવાનું સામર્થ્ય આવ્યું. આ અનુકરણકા સંભળાવી નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાધિસાય. આ અનુકરણિકા, આ શ્લોક સંભળાવવાથી સુરદાસજીના હૃદયમાં ભગવત ભાવનો આવેશ થયો, ભગવત સ્વરૂપનો આવેશ થયો, ભગવત લીલાનો આવેશ થયો અને સુરદાસજીએ 1.25 લાખ કીર્તનો કર્યા છે. આવા સુરદાસજીની વાત આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મેં સરને બોલાવી સંસ્કૃતમાં. તમે 5 મિનિટ રહીશું. કાંઈ વાંધો નહીં. 5 મિનિટ રહી છે. ભલે આપણે આજે આશ્રયનું પદગાન કરી અને આજની આપણી આ બાલ પાઠશાળાનો વિરામ આપશું. બધા પુસ્તકો પોતાના દફતરમાં પેક કરી દો. જવાનું નથી, આશ્રયનું પદ બોલવાનું.